તલોદમાં ચેટીચાંદ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। તલોદ નગરમાં ચેટીચાંદ પર્વની ઉજવણીને આજે સિંધી ભાઈ બહેનો માનેરા ઉમંગ અને ઉત્સાહ સાથે ભગવાન ઝૂલેલાલની પૂજા અર્ચના કરી ભગવાનની શોભાયાત્રા વાજતે ગાજતે પ્રોફેસર પ્રબેજા સરના નિવાસસ્થાનેથી કાઢવામાં આવતા તેમાં તમામ ભાઈઓ બહેનો ઉત્સાહભેર જોડાઈ નાચ ગાન સાથે ઝૂમી ઉઠ્યા હતા। ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા માતાજી ચોક જે ટાવર સુધી કાઢવામાં આવી હતી। ચેટીચાંદ પર્વ હોય તલોદ ટાવર ચોક તેમજ માતાજીના ચોકમાં પ્રસાદી વિતરણ પણ કરવામાં આવ્યું। તેમજ શોભાયાત્રા બાદ રાત્રે પ્રબેજા સરના નિવાસસ્થાને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવતા સૌ સમાજના ભાઈઓ બહેનો વડીલોએ પ્રસાદીનો લાભો લીધો હતો। આ તબક્કે સમાજના સુનિલભાઈ, હરેશભાઈ પ્રબેજા, શ્રીચંદભાઈ સાગર, જનરલ સ્ટોર, કાળુભાઈ, રામભાઈ સહિતના સમાજના આગેવાનો, યુવાનો, જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। સ્ટોરી દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા। सालों से इस दिन का बहुत हम लोग को इंतजार होता है। छोटे बड़े बच्चों का, बुजुर्गों को, सबका इंतजार होता है। नए साल का आता है, हमारे घर में खुशियाँ आती है, जोत जलाते हैं, हम लोग जल की पूजा करते हैं। इस दिन हम लोग को बहुत खुशी मिलती है, हमें पूरे परिवार को आनंद मिलता है। ये हम अपनी दिल से खुशियों से करते हैं। नए साल मनाते हैं, हम लोग नए कपड़े पहनते हैं, सब लोग छोटे बड़े बहू बेटे बस खुश होते हैं। प्रसादी बनाते हैं, खुशियाँ दे जुलूस निकालते हैं, वरुण देव की पूजा करते हैं, पलव पाते हैं, जो चाहते हैं वो। અમારો આજે ચેટીચાંદનો તહેવાર છે। અમારો સિંધી સમાજનો જે ઝૂલેલાલનો જન્મ થયો હતો તેના માટે ઉજવવામાં આવે છે। સવારે અમે પ્રસાદી રાખીએ છીએ અને બપોર પછી અમારો વરઘોડો કાઢવામાં આવે છે અને આ રીતે અમે આ ચેટીચાંદનો પર્વ ઉજવીએ છીએ। જય ઝૂલેલાલ। આયો લાલ સભાઈ ઇતિહાસ કહે છે કે સિંધુ નદી ઉપર ઋષિ મુનિઓએ ગ્રંથો લખ્યા। સાનો હ થયો, સિંધુનો હિન્દુ થયો અને વિસ્તાર બન્યો સિંધ અને ત્યાંના લોકો જે રહેવાવાળા હતા એમનું નામ પડ્યું હિન્દુ અને પ્રદેશનું નામ પડ્યું હિન્દુસ્તાન। જ્યારે વિધર્મીઓનો આપણી ઉપર વધારે પડતો રોષ થયો અને ધર્મ પરિવર્તન થતું હતું ત્યારે બધા જ ત્યાંના હિન્દુઓ એટલે સિંધીઓએ ભગવાનની પૂજા કરી, દેવતાની પૂજા કરી, જલ દેવતાની પૂજા કરી, હે દરિયાલાલ પ્રગટ થાઓ ને અમને આ તકલીફોમાંથી દૂર કરો। અને ત્યારે દરિયાલાલનો પ્રગટ થયા, ઉડેરોલાલ પ્રગટ થયા। એ દિવસ હતો ચૈત્રી બીજ અને ત્યારથી નવા વર્ષની શરૂઆત થાય છે સિંધીઓની। અને નવું વર્ષ તરીકે ન માત્ર સિંધી પણ સમગ્ર હિન્દુ એ નવા વર્ષ તરીકે એની ઉજવણી કરે છે। મિત્રો, તલોદમાં પણ મોટા હોય, નાના બાળકો હોય, સમજદારથી માંડી અને મોટા 85-90 વર્ષના હોય, એને બધાને નવા વર્ષની રાહ હોય છે કે ક્યારે ચેટીચંદ આવે। ત્યારે બહાર તો ઉત્સવ હોય છે પણ અંદર પણ ઉત્સવ હોય છે અને એક નવા જોમ સાથે ફરી પાછા સિંધીઓ નવા વર્ષનું આગમન કરે છે। આજે નવું વર્ષ છે અમારું અને નવા વર્ષ તરીકેની ઉજવણી આયો લાલ ઝૂલેલાલ તરીકે કરીએ છીએ। ઝૂલેલાલ એ અમારા ઈષ્ટદેવ છે। ઈષ્ટદેવને યાદ કરતા અમે એ જ્યોત પાસેથી ઉર્જા મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ। આ છે અમારો આયો લાલ ઝૂલેલાલનો ઉત્સવ। આપનું નામ જણાવો। દિલીપ પબરેજા, અમારા મુખી સાહેબ છે લાલભાઈ નરસિંગાણી, હરેશભાઈ નરસિંગાણી છે, મનોહરભાઈ છે, બાકી તીરથભાઈ છે, રામભાઈ છે, શ્રીચંદભાઈ, મોતીભાઈ, દીપકભાઈ, જયભાઈ, આખી અમારી ટીમ છે। ટીમ બધા ભલે એક અલગ અલગ છે પણ ભેગા થઈએ છીએ એટલે બને છે
मुट्ठी અને અમે કહીએ છીએ સંગઠન में शक्ति है, शक्ति को बढ़ाना है, संगठन में शक्ति है, शक्ति को बढ़ाना है। अल्लाह